મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી પ્રમુખ અજીત પવારનું ખાનગી વિમાન આજે બુધવારે સવારે બારામતીમાં ઉતરાણ દરમિયાન ક્રેશ થયું છે। આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। અજીત પવાર આજે સવારે મુંબઈથી ખાસ વિમાન દ્વારા બારામતી જવા રવાના થયા હતા। બારામતીમાં જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર માટે વિવિધ જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે આશરે 8:45 કલાકે જ્યારે વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે લો વિઝિબિલિટીને કારણે પાયલોટે વિમાન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને પ્લેન ક્રેશ થયું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાન પડતાની સાથે જ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને જોતામાં પ્લેન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હતું। દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। વિમાનમાં કુલ 6 લોકો સવાર હતા અને કમનસીબે આ તમામનું મૃત્યુ નિપજ્યું છે।